હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે આપણે મિત્રો 5 સ્ટાર સિરીઝમાં 5 મહત્વના એમસીક્યુ અને એના પાછળના કન્સેપ્ટ્સ જાણીશું, જે આવનારી જીપીએસસીની એક્ઝામમાં ખૂબ આઈએમપી સાબિત થશે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં જોડકા જોડવાના છે. એક સાઈડ નેવિગેશન સિસ્ટમ છે અને બીજી સાઈડ દેશ છે. હવે મિત્રો, નેવિગેશન સિસ્ટમ કોને કહે છે? નેવિગેશન સિસ્ટમ એટલે તમને ખબર હશે કે જીપીએસ નેવિગેશન સિસ્ટમ છે. આપણે હોટલમાં જવું હોય કે ક્યાં મૂવી જોવા જવું હોય તો મલ્ટીપ્લેક્સ આપણે જીપીએસથી ફાઇન્ડ કરીએ છીએ, બરાબર? તો આ જીપીએસ નેવિગેશન સિસ્ટમ ક્યાંનું છે મિત્રો? તો યુએસએનું છે. નાવિક જે ઇન્ડિયાનું છે એનું બીજું નામ છે IRNSS, એટલે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, બરાબર. ત્રીજું છે ગ્લોનાસ રશિયાનું છે અને બેઉડુ 3 ચાઇનાનું છે, બરાબર. તો મિત્રો, આ કરંટમાં શું કામ હતું? કારણ કે હમણાં ચાઇનાએ ગ્લોબલ જીપીએસ એટલે કે ચાઇનાનું ગ્લોબલ જીપીએસ બેઉડુ 3 કંપાસ લોન્ચ કર્યું છે, બરાબર. હવે નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઇન્ડિયાએ ક્યારે બનાવવાનું નક્કી કર્યું? તો મિત્રો, તમને ખબર હશે કે 1999માં LOCમાં ઇન્ડિયા અને પાકિસ્તાનનો હુમલો થયો હતો. ત્યારે ઇન્ડિયાએ યુએસ પાસે માંગ કરી હતી કે અમને જીપીએસ થ્રુ ફોટોઝ આપો, પરંતુ અમેરિકાએ ઇન્ડિયાને આપ્યા ન હતા, કારણ કે એ વખતે પાકિસ્તાન સાથે અમેરિકાનું રિલેશન ખૂબ ફ્રેન્ડલી હતું, બરાબર. ત્યારે ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ નક્કી કર્યું કે આપણે હવે ભારતનું જીપીએસ બનાવવાનું છે, બરાબર. તો 2013માં એની શરૂઆત થઈ અને એનું નામ IRNSS રાખવામાં આવ્યું, બરાબર. ટોટલ એમાં 7 સેટેલાઇટ છે મિત્રો. કેટલા? 7 સેટેલાઇટ. એમાં IRNSS 1A, 1B, 1C, 1D, 1E, 1F, 1G, 1H, 1I. તો મિત્રો, 9 હું બોલ્યો, 1A થી 1I, પરંતુ 1A અને 1H એ હમણાં દુરુસ્ત છે, એટલે કે એ બંને હમણાં બંધ છે, બરાબર. એટલે ટોટલ 7 સેટેલાઇટ સિસ્ટમ છે, બરાબર. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમનું નામ નાવિક રાખ્યું છે, બરાબર. હવે IRNSS અથવા નાવિકની રેન્જ કેટલી છે મિત્રો? 1500 કિલોમીટર છે, બરાબર. હવે આપણે જોઈ લઈએ પાછું જીપીએસ યુએસનું છે, ગ્લોનાસ રશિયાનું, ગેરીરિયો આ ગેરીરિયો એ મિત્રો યુરોપિયન યુનિયનનું છે, બેઉડુ 3 ચાઇનાનું છે અને નાવિક ઇન્ડિયાનું છે, બરાબર. તો આ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં જીપીએસ, નાવિક અને નેવિગેશન સિસ્ટમની માહિતી મેળવી. સેકન્ડ ક્વેશ્ચન મિત્રો, પર્સિવરન્સ રોવર કયા દેશનો છે? યુએસ, ઇન્ડિયા, ચાઇના અને પાકિસ્તાન. તો મિત્રો, આ પર્સિવરન્સ રોવર એ અમેરિકાનું છે, એટલે કે નાસા દ્વારા મોકલવામાં આવ્યું છે. હવે ક્યાં મોકલવામાં આવ્યું છે મિત્રો? તો મંગળ ગ્રહ પર મોકલવામાં આવ્યું છે, યાદ રાખજો, બરાબર. આ વન લાઇનર જીપીએસસીની એક્ઝામમાં ખૂબ આઈએમપી રીતે પૂછાઈ શકે છે, બરાબર છે મિત્રો. થર્ડ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન મિત્રો ઇન્ડિયાને ગર્વ લેવાની વાત છે, બરાબર. વાંચો મિત્રો, ચીનની કઈ કંપની તેના મોબાઈલ ફોનમાં નાવિક નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરશે? આપણું ઓલ ઓવર ઇન્ડિયા જીપીએસનો ઉપયોગ કરવાનું છે, મતલબ ઉપયોગ કરે છે, બરાબર. જ્યારે ચાઇનાની એક કંપની એવી છે કે જે ભારતનું જીપીએસ છે, એટલે કે નાવિક, એનો ઉપયોગ કરવાની છે. ઓપ્પો, એપલ, ઝાઓમી, વનપ્લસ. તો મિત્રો, આ જે ઝાઓમી કંપની છે, ઝિયોમી, એ મોબાઈલ કંપની આપણું ભારતનું નેવિગેશન સેટેલાઇટ નાવિકનો ઉપયોગ કરશે. જેમ કે આપણા મોબાઈલમાં જીપીએસ છે, એવું ઝિયોમીના મોબાઈલમાં નાવિક થશે, બરાબર. ચોથો ક્વેશ્ચન મિત્રો, વંદે ભારત મિશન શેના માટે ચર્ચામાં છે? મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, ઓલિમ્પિક મેડલ માટે, ભારતના બહાર નિવાસ કરતા ભારતીયોને COVID-19 સમયમાં વતન લાવવા માટે, કે એક પણ નહીં? તો મિત્રો, આ સ્પેલિંગ મિસ્ટેક થઈ છે મિત્રો. આમાં આવશે વંદે ભારત મિશન, જે COVID-19, તમને ખબર છે કે COVID-19નો હમણાં સમય છે. છેલ્લા ઘણા મહિનાથી ઘણા બધા દેશ લોકડાઉનમાં હતા. તો તમને ખબર છે કે ઇન્ડિયાની બહાર ભારતના નિવાસી ઘણા બધા રહે છે, NRI છે, OCI છે, બરાબર. તો એમને ભારતમાં લાવવા માટે ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, એટલે કે આનો જવાબ C આવશે. લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત કોની ભલામણથી થઈ હતી?
હવે તમને ખબર હશે મિત્રો કે 2003માં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં શરૂઆત થઈ અને મહાત્મા ગાંધી આફ્રિકાથી પાછા આવ્યા હતા 1915માં. એટલે આ એની યાદગીરીમાં 9 જાન્યુઆરી 1915 ભારતના મુંબઈમાં આવ્યા હતા. એની યાદમાં 9 જાન્યુઆરી 2003થી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ મિત્રો, જે LM સિંઘવી હતા એમની ભલામણથી ભારતમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. આ આ જે ભલામણ છે એ નવું હશે મિત્રો, તો આ નોંધી લેજો. બરાબર મિત્રો? તો આ હતા આજના 5 મહત્વના સવાલ. આપણે પાછું એક રિવિઝન કરી દઈએ એટલે આપણનું માઇન્ડમાં છપાઈ જાય આ વસ્તુ. ફર્સ્ટ ક્વેશ્ચન હતો GPS યુએસનું છે, નાવિક ઇન્ડિયાનું છે, ગ્લોનાસ રશિયાનું છે અને બેવડુ 3 એ ચાઇનાનું છે. અને ગેલેરિયો યુરોપિયન યુનિયનનું નેવિગેશન સિસ્ટમ છે. પર્સિવેરન્સ રોવર યુએસનો મંગળ ગ્રહ પર મોકલવાના છે. ચીનની ઝાઓમી મોબાઈલ કંપની છે, એમને નાવિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરશે એમના મોબાઈલ ફોનમાં. બરાબર? ઝિયોમી કંપની યાદ રાખજો. વંદે ભારત મિશન છે, ભારતની બહાર રહેતા ભારતીયો હોય એને COVID-19ના સમયમાં ભારતમાં લાવવાના. અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની ભલામણ કોણે કરી હતી? LM સિંઘવીએ. બરાબર છે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, જોતા રહો અને વાંચતા રહો. થેન્ક યુ.